જે જે માણસ આ કળયુગની માલપા મારી ચામુંડાનો બની ગયો ને જેમ આ ભગવતી ચામુંડાના ભરોસે જીવી જાય ને બાપ, માં ચામુંડ એક એવી દેવ છે કે દુનિયાની માલિકા માને યાદ કરો અને ભગવતી આવે બાપ, પછી રાજા હોય તોય આવે અને રંક હોય તોય આવે, પણ એકથી અત્યારે લાખો ને હજારો માણસો ચોટીલાના ડુંગરેમાં ભગવતી ચામુંડાના દર્શન કરવા જતા હોય. ઈવડાઈ ચોટીલાની માલિકા જાતે કાઠી દરબાર સોમલા બાપુ ખાચર જેનું નામ પણ જેને ભગવતી ચામુંડા જેને વચને વાતો કરતી હોય. એ દિવસ ઉગે પેલા ચોટીલાના ડુંગર ઉપર જઈ અને માં ભગવતી ચામુંડાના 108 દીવા કરે, 108 માળા કરે. 108 દીવા થઈ જાય અને 108 માળા થઈ જાય એટલે બે મુખવાળી માં ભગવતી ચામુંડા પોતાની મૂર્તિની માલિકાથી કેવી અવાજ કરે, દરબાર માગી લે બા. આ દુનિયાની માલિકા દરબાર દ્વારા મોઢાની માલિકાથી શબ્દ છૂટે અને જો ધરતી ઉપર શબ્દને પડવા દઉં ને તો દરબાર તમારા કરમ ભાગલે હું વિષ ભુજાળી ચામુંડાનો બેઠ્યો હતો. પણ તેથી ચોટીલા પંથકની 24 ના કાઠી દરબાર સોમલા બાપુ ખાચરમાં ભગવતી ચામુંડાની સામે ઢીસણ વાળી અને બે હાથને ફેલાવીને એમ કે એ માં, એ મારી ચામુંડ દેવ મળી તારી પાસે હું શું માંગુ? બે હાથ વાળો માળા હું માગી શકું? પણ મારી આ ચોટીલાની 24 નું તે મને રખોપું હોંપ્યું છે ને, અમારા ચોટીલાના 24 ગામડાની રેત છે ને મારી, એની આંખોના ખૂણા ભીના ન થાય ને એટલી મારી ચામુંડા તારી કૃપા રાખજે બાપ. ચામુંડા વાર નો હોય વાત કરતા વાર લાગે, સમયને થતા વાર નો હોય. પણ એક દી ચોટીલાની એ પંચાળની ધીંગી ધરતીની માથે જેથી મયલ કાળ સપાઈ ગયો છે. પણ કેવો કાળ કે પુરુષે છોડી પ્રેમના જનેતાએ છોડ્યા પોતાના બાળ, ગાયું મકોડા ભરખે એવો પડ્યો મયલ કાળ. કોઈ કોઈનું કોઈ હગું નહીં. પુરુષ પોતાની અર્ધાંગના પોતાની પત્નીનું બાવડું આમ મેકીને એમ કહે છે કે હવે તું વઈ જા, તારા ભાગ તારી પાસે, મારા ભાગ મારી પાસે. નાનપણથી વાછડીમાંથી ઉછેરીને ગાયને મોટી કરી હોય એવી દૂધણી ગાય હોય તો ગાળેથી માણસો ગાળા છોડી નાખે અને ગાયને આમ ટાપલી મારીને એમ કે એ માં હવે તારા ભાગ તારી પાસે ને અમારા ભાગ અમારી પાસે. અરે સાહેબ, ગાયની વાત એક બાજુ રહી, પતિ પત્નીની વાત એક બાજુ રહી,
પણ જેને 9 મહિના પેટ વેંઢારીના દુનિયામાં જન્મ આપ્યો હોય ને, કાંખમાં તેડેલા બાળકોને ધરતી માથે મેકીને જનેતા ભાગવા મળી જાય. આવો મયલ કાળ પૂરી. ત્યારે ચોટીલાની 24ની રયત ભેગી થઈ અને દિવસ ઉગે પેલા કાઠી દરબાર સોમલા બાપુ ખાચરની હજી દરબારગઢની આમ ડેલી ખુલે નો ખુલે એ પેલા 24 ગામડાની રયતનું માણસની લાઈન લાગી ગઈ. એ કોઈના હાથમાં ખાલી આવી થાળી, કોઈના હાથમાં વાટકા, કોઈના હાથમાં તાહળી, કોઈના હાથની માલપા કથરોટ રહી ગઈ, કોઈના હાથમાં ત્રાસ રહી ગયા છે. અને કાઠી દરબાર સોમલા બાપુ ખાચર દિવસ ઉગે પેલા ચોટીલાના ડુંગર ઉપર ચડી 108 દીવા ને 108 માળા કરીને દરબારગઢની માલપા આવે અને કામદાર હજી દરબારગઢના દરવાજા ખોલે. એક દરવાજો ખુલ્લો નામ નજર કરીને આંખોની માથે નેજવા કરીને માણા જોવે ત્યાં સુધી નકરું માણાનું એ હૈયું દળાય છે. પણ કામદારે બે દરવાજા ખોલ્યા એટલે 24 ગામડાની રયત હતી, એમાં એક ગામમાંથી 5 વડીલો આગળ આવી અને કામદારને એટલું કીધું, ભાઈ આ ચોટીલાના 24ના ધણી સોમલા બાપુ ખાચર ક્યાં છે? કામદારે એટલું કીધું, ભાઈ આ ભૂખરા ડુંગર ઉપર માં ભગવતી ચામુંડાનું ભજન કરી અને હજી દરબારગઢની માલપા આવ્યા છે, ચા પાણી પીને હમણાં ડેલી આવશે. પણ સાહેબ વાત કરતા વાર લાગે. 24ની રૈયતારે કામદાર વાત કરીને કાઠી દરબાર સોમલા બાપુ ખાચર પાછળ આવી અને કામદારને આમ ખંભે હાથ મેકીને એટલું કીધું, શું છે ભાઈ? કામદારે પાછું વળી અને બે હાથને જોડીને એટલું કીધું, દરબાર દરબારા એક ગામનો માણસ નથી, આ તમારી ચોટીલાની 24ના 24 ગામડાના માણસો છે. દરબાર કે કાઈ મારી પાસે ફરિયાદ લઈને આવ્યા છે, કાઈ રાવ છે? સાહેબ એ કારે બધાય માણસો આમ ઊંચો હાથ કરીને જે પોતાના હાથમાં વાસણ હતા ને એ 24ના દરબાર સામે આમ લાંબા કરીને એટલું કીધું કે એ દરબાર અમારી 24ના તમે ધણી છો ને, એમ તમારા ધણી ભૂખરા ડુંગર માથે બેઠેલી માતા ચામુંડા છે ને, અમે તમને ફરિયાદ કરીએ, તમે માતાજી ચામુંડાને ફરિયાદ કરો. દરબાર અમારા નાના બચલાવે, નાના છોકરાએ 3 દિવસથી ટાટા કે ઊંડા રોટલાના બટકા નથી જોયા. અને હવે તો અમારા નાના છોકરાઓ પોતાના શરીરને બટકા ભરે છે. એ ભૂખ કેટલાથી સહન થાય? દરબાર 3 દિવસથી અમારા ઘરની માલપા ખાવા ખોરી જાર નથી. હવે અમે તમારી પાસે આવ્યા છે, તમારા દરબાર ગઢમાં કઈક કોઠાર ભર્યા હોય તો અમને કઈક દિયો દરબાર. અને તેથી રયતની આટલી ફરિયાદ સાંભળી અને 24ના ધણી કાઠી દરબાર સોમલા બાપુ ખાચર માથે જે પાક બાંધેલી હતી એના 3 આટા ડોકમાં નાખી અને ચોટીલાના ડુંગર સામે નજર કરીને બે હાથ જોડીને માતાજી ચામુંડાને એટલું કીધું કે દુનિયાની માલપા મોર ગમે એવો રળિયામણો હોય ને તો પીછાથી રળિયામણો લાગે. આજ મારી હું કઈ સૌ ને એ તારો પ્રતાપ છે, પણ હું મારી રયતથી રળિયામણો છું. મારી આ રયતના ઘરમાં ખાવા ખોરી જાર ન હોય અને હું ગાદીની માથે બેઠો 24ની રાજ ભોગવું તો મારી જનેતાના ધાવણમાં ખોટ લાગે. મારી ચોટીલાના ભૂખરા ડુંગરની દેવ મને કઈક માર્ગ દેખાડ માં. પણ સાહેબ રયત માટે માં ભગવતી ચામુંડા પાસે આટલા કાલાવાલા કરે અને દરબારની આંખોના ખાલી ખૂણા ભીના થાય. આહુડું તો નતું પડ્યું, પણ ખાલી આંખોના ખૂણા ભીના થયા ત્યાં ચોટીલાના ડુંગર ઉપરથી પીળી પાંખની ભમરી બનીને મારી ચામુંડા નીકળી હોય.
ઈમાં ભગવતી ચામુંડા પીળી પાંખની ભમરી બની અને 24 ના ધણી સોમલા બાપુ ખાચરના ખંભે બેહી અને ભમરીના મોઢાની માલપાથી અવાજ છૂટ્યો, દરબાર દરબાર જેની પાછળ હું ચામુંડા જેવી દેવ ધણી હોય ને એને રોવાનું ન હોય ભાઈ. એને રોવાનું ન હોય. અને તેથી કાઠી દરબાર સોમલા ખાચરની આંખોના ખૂણા ભીના થયા. મારી ભગવતી ચામુંડાએ કીધું, દરબાર દરબાર રોવાય નહીં બાપ. જેની માથે હું ચામુંડા જેવી દેવ બેઠી હોય અને જેની માથે હું ચામુંડા જેવો ધણી બેઠી હોય ને એને રોવાનું ન હોય બાપ. પણ તેથી ચોટીલાના ઠાકોર 24 ના ધણી સોમલા બાપુ ખાતર એટલું કીધું કે હે માં આ મારી 24 ગામડાની રહી હતા 3 દિવસથી નાના નાના ભૂલકાએ જો રોટલાના બટકા ન ભાળ્યા હોય તો મારી જગતની માલિકા હવે મારે જીવીને શું કરવું બાપ. અને તેથી માં ભગવતી ચામુંડાએ કીધું, દરબાર જો જગતની માલિકા તને મારી ચામુંડાની માથે ભરોસો હોય ને બાપ તો હું ચામુંડા કહું એટલું કર. અને તેની દરબારે માથેથી ભાગ ઉતારી અને પીળી પાંખની ભમરીની સામે 24 ના ધણી કાઠી દરબાર સોમલા ખાતર એટલું કીધું કે એમાં તારી માથે ભરોસો ન રાખું તો જગતની માલિકા હું ભરોસો રાખું કોની માથે? કેતો દરબાર આજ દિવસ હાથમી જાય અને રાતના 12 વાગે ને એટલે સુરેન્દ્રનગર જંકશન ની માલિકા જે ટ્રેન નીકળે છે ને એ ટ્રેન ની માલિકા એ રાણી સિંગાના રૂપિયા ભરેલી તેજુરીને લઈને અંગ્રેજ સરકારના માણસો નીકળવાના છે. ની તેજુરીને લૂંટી લેજો ચામુંડ જેવી દેવતાને કહું છું. પણ તેથી 24 ના ધણી કાઠી દરબાર સોમલા બાપુ ખાતર એટલું કીધું કે માડી અંગ્રેજ સરકારના માણસો જો તેજુરી લઈને રાણી સિંગાના રૂપિયા ભરીને ટ્રેનમાં નીકળે માડી એની પાસે તો 12 નંબરના જોટા હોય, એ સામગ્રી હોય, બંદૂકો હોય. માડી મારી પાસે તો ભાલા સિવાય કાંઈ નથી. કે દરબાર રાતના 10-12 નો સમય થાય અને ચોટીલાના દરબાર ગઢની માલમાંથી ઘોડાહાણમાંથી ઘોડીની માથે પ્રાણ માંડી અને હાથમાં ભાલો લઈ થોડીક વાર બેહો. જેમ ઓલી લાઈટ ને ચાપ પાડે માતા આવે ને પછી ચાપ પાડે વહી જાય એવું ના ચાલે સાહેબ. આ બધું અંદરથી ઉગે. ટાઢિયા તાવની ટાઢ, મૂંઢિયા ગુમડાની રૂજ અને દાતાર જે બોલીએ ને આ બધું અંદરથી થાય. દરબાર એ રાતના 10-11 નો સમય થાય, હાથમાં ભાલો લઈ અને ઘોડાહાણની માલમાંથી ઘોડીને બહાર કાઢીને ઘોડીની માથે પ્રાણ માંડી અને ચોટીલાના સીમાડે જઈને મારા ડુંગર સામે આમ ભાલો લાંબો કર અને 3 વાર મને ચામુંડને યાદ કરજે કે આવજે ચામુંડ, આવજે ચામુંડ, આવજે ચામુંડ. તારો ત્રીજો હાકલો પૂરો થાય અને જો રાજના 12 ના ટકોરે કાળી ચકલી બની અને તારા ભાલાની માથે બેહી જાવ તેમ માજે તારી ચામુંડ.